વડોદરા મહાનગરપાલિકામાં આંતરિક વિવાદ વર્ગ 1ના અધિકારીઓ 2 દિવસની સામૂહિક રજા પર ઉતર્યા. અધિકારીઓ પર દબાણ અને લાંચ માંગણીના આક્ષેપો. વડોદરા મહાનગરપાલિકામાં વહીવટી તંત્રમાં અસંતોષની ગંભીર ઘટના સામે આવી છે. પાલિકાના તમામ વર્ગ 1ના અધિકારીઓએ આંતરિક વિવાદ અને દબાણના પગલે 2 દિવસની સામૂહિક રજા પર ઉતરી જવાનું પગલું ભર્યું છે. આ સામૂહિક રજા પાછળ અધિકારીઓ પર આંતરિક ખેંચતાણ અને સતત વધતા દબાણોના આક્ષેપો જવાબદાર છે. અધિકારીઓ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર સુપ્રત કરી બિલની વિગતો લીક કરવા અને તેમની પાસેની લાંચની માંગણી કરવા જેવા ગંભીર આક્ષેપો કર્યા છે. વર્ગ 1ના અધિકારીઓના સામૂહિક રજા પર ઉતરી જવાથી મહાનગરપાલિકાના વહીવટી કાર્ય અને લોકસેવાઓને મોટો ફટકો પડવાની સંભાવના છે. અધિકારીઓએ કરેલા ગંભીર આક્ષેપોને પગલે મ્યુનિસિપલ કમિશનરે આ સમગ્ર મામલે તાત્કાલિક તપાસ હાથ ધરી અને જરૂરી પગલાં લેવા પડશે.